નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના રૂણી ગામે આવેલા જૈન તીર્થની એક 25 એકર જમીનમાં વિશાળ અત્યાધુનિક સુવિધા ધરાવતી પાંજરાપોળ કરોડો રૂપિયાના ખર્ચે 1000 પશુઓની ક્ષમતા સાથેની પાંજરાપોળનું નિર્માણ પૂરું થઈ ગયું છે. આગામી 20 માર્ચ 2024ના દિવસે તેને ખુલ્લી મૂકવામાં આવશે. પાંજરાપોળના નિર્માણ માટે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા દાનની સરવાળે વહેંચવામાં આવી રહી છે. કાંકરેજ તાલુકા થરાને અડીને આવેલા જૈનોના ઐતિહાસિક પૌરાણિક જગવિખ્યાત રૂની તીર્થે દેવ કૃપા જૈનોની કુળદેવી શ્રી જીવદયા દેવી, શાસન રક્ષક શ્રી માણીભદ્રવીરની મહેર અને જીવદયાના આ કરુણા મંદિરમાં આવનાર અબલ પશુઓના અનાધાર આશીર્વાદથી કરોડોના ખર્ચે 25 વીઘા જમીનમાં પાંજરાપોળ આકાર પામી રહી છે. ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડા ઢોર પાંજરાપોળની દાનવીર ધર્મપ્રેમી કાંકરેજી સમાજ અને જીવદયા પ્રેમી શ્રેષ્ઠીવર્યોના અકલ્પનીય સાથ સહકારથી 10 વીઘાના સંકુલમાં નિર્માણ થવાનું હતું, પરંતુ બીજી 15 વીઘા જમીન ખરીદ કરતા હવે આ સંકુલમાં 25 વીઘા જમીનમાં નિર્માણ પામી કાર્યરત થશે. આ સંકુલના નિર્માણમાં સંસ્થાના પ્રમુખ ધીરજભાઈ કેશા સહિત સર્વે ટ્રસ્ટીગણ મહેનત કરી રહ્યા છે. મુંબઈ, રાજસ્થાન સહિતના જૈન અગ્રણીઓના દાનની સરવાણી આવી છે, જ્યાં શ્રી માણીભદ્રવીર તથા જૈનોના કુળદેવી શ્રી જીવદયા દેવીની પ્રતિષ્ઠા તથા ખોડા ઢોર પાંજરાપોળને આગામી 20 માર્ચ 2024ના દિવસે ખુલ્લી મૂકવામાં આવશે. 19 માર્ચના રોજ ડાયરા સહિતનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે રૂની ગામમાં બ્રહ્મભટ્ટ બારોટ સમુદાયના લોકો વસવાટ કરે છે. નાનકડા ગામમાં જૈન સમાજનું એક પણ ઘર ન હોવા છતાં પૌરાણિક અને ચમત્કારિક ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે, જેમાં જૈન ધર્મના દેવી દેવતાઓ વિરાજમાન છે, જે આજે પણ રૂની જૈન તીર્થ ધામથી ઓળખાય છે.